કેમ છો મારા વાલા ગુજરાતીઓ? નિર્મલ ગૃહ ઉદ્યોગની અંદર તમારું સ્વાગત છે. ફરી એકવાર સીઝનની શરૂઆત થઈ ગઈ છે પાપડીની ને આવી ગયો છું. તમારે પણ ઘરે બેઠા મંગાવવાની છે. આવો મારી સાથે એમની ક્વોલિટી બતાવી દઉં ને કયા કયા પ્રકારની પાપડી આ જગ્યા ઉપર મળે છે બતાવી દઉં. તમે જોઈ રહ્યા છો અત્યારે જે સાબુદારાના પારેવડા કહેવામાં આવે છે એનું રેડી થઈ ગયું છે, જેનું મિશ્રણ આવે છે રેડી થઈ ગયું છે ગરમા ગરમ. અને નિર્મલભાઈ પણ આપણા સાથે જોડાઈ ગયા છે. કેમ છો નિર્મલભાઈ? મજામાં? હવે આપણે કેટલા વર્ષ પૂર્ણ થયા આ બિઝનેસ ની અંદર એ કહેશો મને? આપણે સમજો કે 2006 થી છે એટલે ઓલમોસ્ટ લગભગ 20 વર્ષ જેવું થઈ ગયું. અને ખાસ કરીને આજે હું આવ્યો છું, આજથી 3 વર્ષ પહેલા પણ આપણે વિડીયો બનાવ્યો હતો. આજે આપણો ત્રીજો વિડીયો થઈ રહ્યો છે, બરાબર ને? પહેલો વિડીયો બનાવ્યો હતો ને જે પ્રોસેસ એ વખતે થતી હતી એ જ પ્રોસેસ ભાઈ. એવું નહીં કે ભાઈ ધંધો વધી ગયો તો આપણે જેવી તેવી રીતે પણ મેન્યુફેક્ચરિંગ કરીને વસ્તુ પહોંચાડી દેવાની, રાઈટ? જેવી રીતે પહેલા વિડીયોની અંદર તમે જોશો કે નોર્મલ જે આપણે કહેવાય કે ચૂલા ઉપર આખી પ્રોસેસ કરવામાં આવે છે. અત્યારે પેલો પાપડીનો લોટ બની રહ્યો છે, રાઈટ? પાપડીનો લોટ બની અત્યારે આધણ તૈયાર થઈ રહ્યું છે. એમાં આપણે આખી પ્રોસેસ જોવાના છે કઈ રીતે પાપડીનો લોટ બને છે. જે રીતે પહેલા પ્રોસેસ હતી કે જે રીતે આપણે ગરમ ગરમ અધણ રેડી થાય પછી એની અંદર લોટ નખાય પછી એને હલાવવામાં આવે, એ જ રીતની પ્રોસેસ અત્યારે પણ થઈ રહી છે. અત્યારે જે નોર્મલ પાપડી તો આપણે ખાઈએ છીએ જે લીલા મરચાની બનાવે, બરાબર ને? અને આ લાલ મરચાની એટલે રજવાડી પાપડી, જે વધારે તીખું ખાવાના શોખીન હોય એ લોકો માટે, રાઈટ? આમાં એકચ્યુઅલી લીલું મરચું બી આવે, લાલ મરચું બી આવે, મરી આવે, લવિંગ આવે અને તજ આવે. મતલબ જે સ્પાઇસી ખાવાના શોખીન છે એના માટેની આ સ્પેશિયલ પાપડી છે. ઓહો, આમ અત્યારે તો એવું લાગે છે કે ખાલી મરચાની જ તમે બનાવવાના છો પાપડી. એક્ઝેક્ટલી. તમે જુઓ અત્યારે આને રેડી થતા કેટલી પ્રોસેસ, કેટલો ટાઈમ લાગશે? અને બસ આ 10 મિનિટમાં હવે આ ઉકળશે એટલે એ લોકો પછી લોટ નાખી દેશે, લોટ મિક્સ કરી અને પછી રેડી થઈ જશે. અને લોટમાં આપણે ક્વોલિટીની વાત કરીએ તો ઘણા બધા લોકોની એવી રિક્વાયરમેન્ટ હોય છે, પેલો કયો લોટ આવે છે આપણે? કૃષ્ણ કમોદ. કૃષ્ણ કમોદની તો એ આપણે પાપડી રાખીએ છીએ. કૃષ્ણ કમોદની બી પાપડી આપણે બનાવીએ છીએ. નોર્મલ જીરાસર આપણો જે ચોખા આવે એની બી પાપડી આપણે બનાવીએ છીએ. કૃષ્ણ કમોદમાં બી આપણે વિધાઉટ ચીલી કોઈને જોઈતી હોય, પ્લેન જીરા લાઈક મરચા વગરની, તો એ બી આપણે બનાવીએ છીએ. કોઈ આપણને એમ કે ભાઈ અમારે થોડી વધારે તીખી જોઈએ તો એક્સ્ટ્રા સ્પાઇસી બી આપણે બનાવીએ છીએ. લીલા મરચા. હા, જોરદાર જોરદાર. અત્યારે હવે થઈ રહી છે તૈયારી. આ આપણી રજવાડી પાપડીનો છેલ્લો જે ટાસ્ક આવે પૂરો થઈ રહ્યો. હા, રજવાડી પાપડીનો છેલ્લો ટાસ્ક. આની અંદર આની ટાઈમિંગ કેટલો હોય? જે તમે મશીન ફેરવો એનો ટાઈમિંગ કેટલો હોય? આમાં એવું ના હોય. અમે જોતા હોઈએ કે જનરલી લોટ પ્રોપર મિક્સર થઈ ગયો છે કે કેમ, નહીં તો પાછા ગાંઠિયા રહી જતા હોય છે ને. હા, પણ આમાં ના રહે. મશીન યુઝ કરવાનું રીઝન જ એ છે કે તમે કદાચ આખું તપેલું બી ફેંકો ને તો અંદરથી એક ગાંઠિયો ના નીકળે. આપણે ત્યાં કોઈ આર્ટિફિશિયલ કલર કે એવું કોઈ ઉપયોગ આમાં નેચરલ કલર, કોઈ પણ વસ્તુમાં આપણે કોઈ પણ આર્ટિફિશિયલ કલર, પ્રિઝર્વેટિવ, કેમિકલ કંઈ પણ યુઝ નથી કરતા. આજે તમે પાપડીમાં જુઓ ને તો પાપડીમાં પાપડિયા ખારા સિવાય બીજું કોઈ વસ્તુ નહીં એમ. ઓહો, અને જોવો છો પ્રોપરલી કેવી રીતના મિક્સ થાય છે એમ. પહેલા આપણે જે જૂની સિસ્ટમ હતી લાકડાની, હવે આજે સમજો કે આ તપેલું કમસે કમ અંદર 15 થી 17 કિલો લોટ જાય. હા, હવે 15-17 કિલોના કદાચ 10 તપેલા માણસને હલાવવાના થાય લાકડાથી, અઘરું પડી જાય. અને એમાં શું એ લાકડાથી હલાવવામાં ગાંઠિયા રહી જ જાય. હા, જ્યારે આમાં ગાંઠિયો રહે જ નહીં. ભાઈ અત્યારે જે આપણો એક પાપડીનો લોટનું અધણ રેડી થઈ ગયું છે, એટલે લોટ રેડી થઈ ગયો છે. એ શેના માટે જઈ રહ્યો છે? ત્યાં વણાવવા માટે. હા, હવે એની આગળની પ્રોસેસ આપણે જોઈશું કે જે આના ગુલ્લા બનશે, રાઈટ? આને લોટને પહેલા પીલવામાં આવશે આ મશીનમાં. ઓહો, પછી પીલાયા પછી એના ગુલ્લા બનશે. એટલે એ પેલું કેવું કે એક રસ કરવામાં આવે છે, રાઈટ ને? રસ કરવા માટે એક આ જે નાના નાના ગાંઠિયા પડી ગયા હોય કે એવું કંઈ પણ થયું હોય તો એને એક સરખો કરી નાખવામાં આવે છે મશીન દ્વારા, એક રસ કરવામાં આવે છે અને પછી એના ગુલ્લા બની જશે. યસ. તો અત્યારે તમે જોઈ રહ્યા છો એવી જ રીતે એમણે કહ્યું એવી રીતે અત્યારે પાપડીનો લોટ જે છે સ્મૂથ થઈ રહ્યો છે, એવું કહેવાય ને, એકદમ સ્મૂથ થઈ જશે. એકદમ નોર્મલ જે આપણે આઈસ્ક્રીમ ખાઈએ છીએ ને, આઈસ્ક્રીમ ની અંદર જે નીકળે છે ને એ જ રીતનો અત્યારે એકદમ સ્મૂથ થઈને એકસર થઈને નીકળશે. એટલે પાપડીની જે મીઠાશ છે જ્યારે શેકાશે ત્યારે તમે પહેલી પાપડી ખાશો કે પછી વચ્ચેની ખાશો તો એક સરખો ટેસ્ટ આવશે, સ્વાદ આવશે. બીજું આમાં કોઈ પણ પાપડીમાં ગાંઠિયો નહીં રહે. જે કોરા લોટના જે ગાંઠિયા પડે છે ને એ બિલકુલ બી નહીં રહે. ઓહો, એટલે એના લીધે ફાટી પણ ના જાય પાપડી. એક્ઝેક્ટલી. ઓહો, જોરદાર. અને તમે જુઓ કે નોર્મલ આપણા ઘરની અંદર જ્યારે ગુલ્લા બનાવવામાં આવતા હોય છે તો આટલા નાના નાના ગુલ્લા બનાવવામાં આવતા હોય છે. અત્યારે પાપડીની સાઈઝ પ્રમાણે એટલે આટલી એમની પાપડી હોય છે ખાસ કરીને, અને એ પ્રમાણે એમને મોટા મોટા ગુલ્લા આમ જોવા જઈએ તો ઘરે
એક ગુલ્લું હોય ને એવા 2 ગુલ્લા આપણે ઘરના 3 ભેગા કરીએ ત્યારે આ એક મોટું ગુલ્લું બને. ગુલ્લું થાય ગુલ્લું રેડી થતું હોય છે. અને હવે આના પછીની પ્રોસેસ કઈ હોય છે નિર્મલભાઈ? આપણે આ ગુલ્લા જશે અહીંયા રેડી થશે. મશીન પર યસ, અહીંયા રેડી થશે. અહીંયા એ લેડીઝ એ ગુલ્લાને 2 કાગળ વચ્ચે મૂકશે ઓહો. અને પછી ફોરવર્ડ કરશે આ મશીન પર. જોરદાર. તમારી ટીમ બહુ હવે આગળ પડતી થઈ ગઈ છે અને ખાસ કરીને મને આ વખતે એ ગમ્યું કે તમે જે ક્લીનલીનેસ નું બહુ ધ્યાન રાખો છો કે કોઈનો વાર ના આવી જાય લોટની અંદર. એના માટે પણ તમે કેપ પહેરાયેલી છે. હેન્ડ ગ્લોવ્સ નો પણ ભરપૂર માત્રામાં ઉપયોગ કરવામાં આવે છે જે આગળ મેકિંગ પ્રોસેસ કરવામાં આવે છે ત્યાં આગળ. અને અત્યારે તમે જુઓ પાપડી રેડી થઈ ગઈ છે. હું તમને એક પાપડી આખી ઊંચી કરીને બતાવીશ. ગરમા ગરમ પાપડી રેડી થઈ ગઈ છે. તમે જુઓ. ઓહો હો હો. હવે આને સુકવવામાં આવશે. હા, અને આ જ પ્રોસેસમાં તમે જુઓ છો ઉપરનું કાગળ એ લઈ લેશે. એઝ ઇટ ઇઝ થપ્પી ત્યાં જતી રહેશે. એટલે આ કાગળ સાથે જ સૂકવાશે. ઉપરથી પછી કાગળ લઈ લેવાનું. ખાલી કાગળ લઈ લેવાનું. અનટચ રે પાપડી. સમજ્યા? હાઇજીન નું થોડું વધારે ધ્યાન રાખીએ છીએ. ઓહો હો. જેવી રીતના તમે જોઈ રહ્યા છો એ પાપડી ત્યાંથી વણાઈને થપ્પીમાં આ રીતના અહીંયા આવી જાય. પછી ખાલી ઉપરનું કાગળ લઈ લે એટલે પાપડી સુકવાઈ જાય. એટલે આમ અનટચ રહે એટલે એકદમ હાઇજેનિક, કોઈનો હાથ ના અડે કે એવું કશું જ ના રહે. એ રીતના તમે જુઓ અત્યારે આ પાપડીની આખી પ્રોસેસ થઈ રહી છે. અત્યારે સુકાશે અને સુકાવામાં કેટલો ટાઈમ લાગે નિર્મલભાઈ? સુકાવામાં ઓલમોસ્ટ અત્યારે થોડું વેધર મતલબ તાપ એવો પડતો નથી જેવો જોઈએ એટલે ઓલમોસ્ટ 1.5 દિવસનો ટાઈમ લે છે. આ પાપડી હજુ સાંજે અમારે ભેગી કરવી પડે. કાલ સવારમાં એને ફરી થોડું તાપે નાખવું પડે. હજુ પછી ફેરવવી બી પડે એવું હોય છે ને? ફેરવવાનું આપણે જે આ ખાટલા બનાવ્યા છે એની રીતના એની રીઝન થી આપણે ફેરવવી તો નથી પડતી. અને સમજી ગયા, નીચેથી પણ હીટ મળી રહે છે અને નીચેથી પણ કમ્પ્લીટ એર મળી રહે છે. નીચેથી બી એર મળી રહે. એ જ પર્પઝ થી આ ખાટલા બનાવેલા છે. આમાં બીજું શું, ખાટલામાં સુકવવાથી જે પાપડી કોચલું થાય એ ના થાય. આમ થઈ જાય. આ સીધી વધારે રહે પેલા કરતા. બરાબર છે, બરાબર છે. ખરેખર આનું ગણિત એમને જ ખબર પડે, અમને કશી ખબર નહીં પડતી. ઘણું બધું આપણને અહીંયા જાણવા મળ્યું કારણ કે આપણે અત્યાર સુધી અમે નિર્મલભાઈ ઘરની અંદર જે પાપડી બનતી હોય એનું જ ખબર હોય કે ભાઈ બપોર પછી પાપડી ફેરવવી પડે તો આમ ગોળ ફરી જાય આખી. આમાં શું છે મજૂરી કોસ્ટ ઓછું થાય ને, લાઈક ફેરવવા માટેનું જે મજૂરી કોસ્ટ છે એ ઓછું થાય એ પર્પઝ થી જ આ ખાટલા બિલ્ડ કરેલા છે. ઓહો, સમજ્યા ને? બરાબર. હવે આપણી જોડે અત્યારે લગભગ 160 જેવા ખાટલા છે. શું વાત છે? આ જે પાથરેલા જોવો છો એ બધા. અને મને લાગે ત્યાં સુધી સમગ્ર મધ્ય ગુજરાતની અંદર આનાથી મોટું મેન્યુફેક્ચરિંગ નહીં હોય. ના, હેન્ડમેડ નું કદાચ તમને ક્યાંય નહીં મળે. મશીન મેડ પાપડીનું કદાચ તમને મળી જાય. બાકી હેન્ડમેડ માં મેન્યુફેક્ચરિંગ આપણું સૌથી મોટું છે. અને ખાસ કરીને અત્યારે એનઆરઆઈ લોકો આવ્યા છે અને એનઆરઆઈ લોકો માટે સ્પેશિયલ પાપડી, જે પેકિંગ વાળી પાપડી હોય છે એનઆરઆઈ માટેની સ્પેશિયલ પાપડી, એ પણ આપણે જોઈએ. હવે એમના પેકિંગ્સ જોઈ લઈશું સીધા, બરાબર ને? કયા કયા પ્રકારના પેકિંગ્સ આવે છે. અને એના પહેલા પણ તમને જે વડી આવે છે, ચોખાની વડી, પછી ચોખાની સેવ છે. તમે આ પોર્શન જોઈ રહ્યા છો, આ સાબુદાણા બટાકાની, આવો બતાવો. આ સાબુદાણા બટાકાની લીંબુ મરી વાળી સેવ છે. ઓહો, એક્ઝેક્ટલી જે ફરાળમાં ખવાય. આ ઉપવાસ માટેની વસ્તુ છે. શું વાત છે? તમે જુઓ જોરદાર. અને અત્યારે આમ એક રસ થઈ ગઈ છે, બધી એક સરખી જ કરી છે એમને. સાબુદાણાની ચકરી છે અત્યારે કમ્પ્લીટ મને લાગે થઈ ગઈ છે. હા, હજુ ઓલમોસ્ટ આજનો દિવસ, હજુ આવતીકાલે આ પેકિંગ થશે. હા, શું વાત છે? અને આ જે છે ટામેટાની ચકરી લાગે. આ સાબુદાણાની ટામેટા વાળી ચકરી છે. બરાબર છે. આ સાબુદાણા બટાકાની સેવો ગઈકાલની પાડેલી છે. ઓહ, ગઈકાલની હજુ આવી છે? યસ્ટરડે ની આવી છે. આ 2 દિવસ પહેલાની છે. એટલે આને સુકામાં બહુ ટાઈમ લાગતો હશે વધારે. ઓલમોસ્ટ અત્યારે 4 દિવસ અને ઉનાળાનો ટાઈમ હોય ત્યારે 3 દિવસ. 3 દિવસે જ સુકાયા વસ્તુ. અત્યારે આપણે કેટલું મેન્યુફેક્ચરિંગ કેટલું થતું હશે? લમસમ આપણે સાબુદાણાનું મેન્યુફેક્ચરિંગ ડેલી 200 કિલો અને પાપડીનું ડેલી મેન્યુફેક્ચરિંગ 150 થી
160 કિલો. ઓહો જોરદાર. અને શરૂઆત કરી ત્યારે આપણું કેટલું મેન્યુફેક્ચરિંગ? શરૂઆત કરી ત્યારે પહેલા વર્ષે આખી સીઝનમાં 300 કિલો પાપડી વેચી. આખી સીઝન આખી સીઝનમાં 300 ને અત્યારે રોજની એમ 300 કહી શકાય. બરાબર. આરામથી અત્યારે મંથલી 4-5 ટનનું પ્રોડક્શન ખાલી પાપડીનું થાય છે. સામે એટલું સાબુદાણાનું પ્રોડક્શન થાય. ઓહો જોરદાર. તો હવે આપણે અંદર જઈશું અને બીજી વધુ માહિતી લઈશું. તમે ઘરે બેઠા પણ કઈ રીતે પાપડી મંગાવી શકો છો. તો અત્યારે આ નિર્મલભાઈ જે મેઇન પ્રોસેસ છે એ સમજાવી દો અમને હવે. આ અમારા એક યુએસએ કસ્ટમરના અત્યારે કુરિયર નીકળી રહ્યા છે અને રેગ્યુલર બેઝિસ પર અમારે જો કે કુરિયર નીકળતા જ હોય છે. આપણા કુરિયર વાળા ભાઈ છે મહાકાલ કુરિયરમાંથી આપણે કુરિયર કરીએ છીએ. પેટલાદ જે છે સર્વિસ ખરેખર એ લોકોની બહુ જ સારી છે અને અમે રેગ્યુલરલી અત્યારે આ યુએસએ ના 2 કુરિયર નીકળી રહ્યા છે. ઓહો એનું જોરદાર. તમને એક પેકિંગ બતાવું હું તમને કે એક જોરદાર રીતે પાપડી યુએસએ પહોંચશે. ગમે તેટલી પછડાય તૂટે પણ કઈ અંદરના ભાગને કોઈ નુકસાન નહીં થાય. રાઈટ? તમે જુઓ કે નીચે પણ એ લોકોએ જે પાથરેલું છે થર્મોકોલની શીટ્સ અહીંયા પણ છે, નીચે પણ છે અને ઉપર પણ પેકિંગમાં આવશે. અને આખામાં હજુ સેલો ટેપ પછી આખું કવર થઈ જશે. હા, ઉપર એ લોકો હજુ બબલ રેપિંગ નું બી રેપ કરી દેશે. ઓહો, આ બબલ જે રેપ છે કે જેથી અંદર કોઈ નુકસાન ના થાય પછડાય તો એ પણ હજુ ઉપર લગાવશો ભાઈ મોટા ભાઈ, બરાબર ને? એ લગાવીને પછી અહીં ઉપર રેડી કરવામાં આવે. એટલે તમારે પણ જો ભાઈ મંગાવવાની હોય તો નંબર આપેલો જ છે, કોન્ટેક્ટ કરી લેજો. આ આપણું એનઆરઆઈ પેકિંગ થઈ રહ્યું છે. તમે કદાચ આ રજવાડી પાપડી છે, તમે કદાચ પાપડી જોશો ને તો એકદમ સૂકી. આમાં તમારે મોઇશ્ચરનો કોઈ બી પોર્શન ના આવે અને અમે એને પછી આવી રીતના શ્રિંક પેક કરીને આપણા બોક્સમાં ઉતારીએ છીએ. ઓહો. હવે કદાચ આ તમે જુઓ ને 100% ડ્રાય. આ પેકેટને કદાચ કસ્ટમર 1 વર્ષ આવું નવું મૂકી રાખે ને તો અંદર કોઈ પણ બગડવાનું ટેન્શન નહીં. 100%. સમજ્યા? આ રેડી ટુ ફ્રાય કે રેડી ટુ રોસ્ટ જ આવે. શું વાત છે. ઓવનમાં મૂકી અને સીધી ખાવાની મજા કરવાની એમ ને? રાઈટ. અને આ 1 કિલો હશે? આ કેટલી? 500 ગ્રામ છે. તમે જો તમને જણાય નહીં એમ કે જે વોલ્યુમ જે કવર કરે અમુક જે આપણે ઘરની અંદર જે ડબ્બાની અંદર મૂકી રાખીએ એની અંદર બહુ બધો વોલ્યુમ કવર થઈ જતો હોય છે. પણ એક ઓછા જગ્યાની અંદર ઓછી સ્પેસની અંદર આ વસ્તુ આવી જાય છે અને ઈઝી ટુ યુઝ અને ઈઝી ટુ તમે ફ્લાઇટમાં પણ લઈ જઈ શકો છો. તમે લગેજમાં બી લઈ જઈ શકો, કુરિયરમાં બી ઈઝી થઈ જાય. ઓહો. અને હવે દરેક પાપડીમાં મળી જાય આપણને, બરાબર ને? દરેક ફ્લેવરની પાપડી, દરેક ફ્લેવરની પાપડીની અંદર મળી જાય. તો નિર્મલ ગૃહ ઉદ્યોગની દરેક વેરાયટી, દરેક પ્રોડક્ટ્સ આપણી સામે પ્રસ્તુત કરવામાં આવી છે. તમે જોઈ રહ્યા છો આ જે છે એ એનઆરઆઈ પાપડીનું જે કલેક્શન છે, એનઆરઆઈ પેકિંગ આવે છે. તમે તમારા ઘર માટે પણ લઈ શકો છો, પણ ખાસ કરીને બધા જે બહાર જતા વિદેશ રહેતા હોય એ લોકો આ વસ્તુ વધારે પ્રિફર કરતા હોય છે. બાકી ટેસ્ટમાં આમાં અને આમાં કોઈ જ કોમ્પ્રોમાઇઝ કે કોઈ જ તકલીફ નહીં પડે. કોઈ ફેર નહીં. ટેસ્ટ, સોફ્ટનેસ, એને મતલબ તમે શેકીને જે એનો લુક આવે એ બી એમાં કોઈ જ ફેર નહીં આવે. અમે આ જ પેકિંગ ને 1 દિવસનું પ્રોસેસ કરીને આ પેકિંગમાં કન્વર્ટ કરી દઈએ છીએ. બરાબર છે. હવે તમે જોઈ રહ્યા છો આપણે કઈ પાપડી છે નિર્મલભાઈ પ્રમાણે મને બતાવી દેજો. આ લીલા લસણની છે. હા, આપણી રેગ્યુલર લીલા મરચાની પાપડી છે. આ જુવારની છે. આ કૃષ્ણ કમોદની છે જે આપણે હમણાં ચોખાની વાત થઈ. આ પ્લેન જીરા છે, બિલકુલ મરચા વગરની. આપણે જે હમણાં લોટ જોયો એ રજવાડી છે. આ રાગીની છે. ઓકે, બરાબર. આ કૃષ્ણ કમોદમાં પ્લેન જીરા એટલે જે સ્પાઇસીનેસ છે ના આવે, બિલકુલ મરચું જ ના આવે. બીજો બધો મસાલો એઝ ઇટ ઇઝ, ખાલી મરચું ના આવે. અને આ બાજરીની પાપડી. ઓહો, બાજરીની પાપડીની અંદર શું સ્પેશિયાલિટી શું હોય? આમ એકચ્યુઅલી શું હોય, ઘણા લોકો એવા હોય હેલ્થ કોન્શિયસ કે ભાઈ અમે ચોખા નથી ખાતા, એમને મિલ્ટ્સ વધારે જોઈતા હોય. તો એમાં બી આપણી જોડે ડિફરન્ટ વેરાયટીઝ છે. લાઈક જુવાર છે. આના સિવાય હજુ આપણે મકાઈની બનાવીએ છીએ. આમાં 100% લોટ બાજરીનો, બીજું કઈ જ મિક્સિંગ ના આવે. લાઈક જુવારનો તો 100% જુવારનો જ એમ. ઓહો, જોરદાર. અને એના સિવાય તમે જો જે આપણે નાસ્તાની અંદર ખાતા હોઈએ છે એ ચોખાની સેવ, એકદમ મોટી એમ સાઈઝ ની અંદર, બલ્ક ની અંદર આમ તારાયદાર આટલી મોટી એક ડીશ ભરાઈ જાય. મોટું, હા, ઘણું મોટું થઈ જાય. અને પછી આ લગ્નમાં વેચવા માટે લોકો બહુ લઈ જતા હોય. ચોખાની વડી, આની અંદર પણ તમને અલગ અલગ કલરની અંદર મળી જાય. હા, કલરિંગ મળી જશે. પછી ટામેટા ફ્લેવરની ચકરી છે. ટામેટા ફ્લેવરની ચકરી છે, સ્પેશિયલ 11 ખાવામાં આવતી હોય છે. સાબુદાણાના ચમચમ. એમાં પણ તમે જુઓ સાઈઝ નોર્મલ કરતા તમને એકદમ મોટી સાઈઝ જોવા મળશે. બીજું એવું છે કે પાપડી જ થઈ જતી છે, રેડી થાય. પાપડી જ થાય. બીજું તમે કદાચ જોશો ને કે બજારમાં મળતા ચમચમમાં પેલા આખા સાબુદાણા હોય, આપણામાં એ વસ્તુ જોવા નહીં મળે. આપણે એકદમ સાબુદાણાને મેલ્ટ કરી નાખીએ છીએ જેથી
ખાવામાં તમને પાછળ જે ચ્વિંગમ જેવું ફીલ થાય ને એ આપણામાં ચાય નહીં ચાય થાય. કરવું પડે ભાઈ અમુક વસ્તુ આપણા મોઢામાં રહી જતો હોય ચવાય જ નહીં એવું Right, થઈ right. જતું હોય એ વસ્તુ આપણામાં આમાં ફીલ નહીં ફીલ નહીં થાય પછી આ મોરિયાની સેવ મોરિયાની છે, special ફરાળી સેવ છે. ફરાળી સેવ એટલે ભાઈ ઉપવાસની અંદર જે ઉપવાસ રેગ્યુલર કરતા હોય તો એના માટે પણ મળી જવાના છે ને દરેક વસ્તુ વેરાયટી મળી જવાની છે. હવે આપણે એક્ઝેક્ટ લોકેશન કહી દો એક્ઝેક્ટ કેવું હોય તો આપણે શું કહેવાય એક્ઝેક્ટ લોકેશન જો તમને કહું તો આપણે અહીંયા બાજુમાં જ 5 કિલોમીટર અહીંયાથી દૂર ચારુસેટ કોલેજ છે બરાબર. ચારુસેટ કોલેજ થી એક્ઝેક્ટ 5 કિલોમીટર આપણું ડેમોલ ગામ થાય. હા. બસ ડેમોલ ગામમાં એન્ટર થતા જ આપણી ફેક્ટરી છે. ફેક્ટરી આવી જાય એક્ઝેક્ટલી. ગૂગલ લોકેશન પણ હું તમને આપી દઉં છું જેથી કરીને તમે ગૂગલ લોકેશન ઉપર જશો તો તમને પ્રોપર એડ્રેસ મળી જવાનું છે. તો શેર કરી દો તમારા દરેક મિત્રને અને એક વખત મુલાકાત કરવાનું ભૂલતા નહીં.